नमस्कार विद्यार्थी मित्रों, फिजिक्स 12 साइंस में चैप्टर 9 लेक्चर 13 मित्रों परावर्तन की घटना આપણે અભ્યાસ કર્યો કે જ્યારે કોઈ પરાવર્તક સપાટી પર પ્રકાશ આપાત થાય તો પાછો ફેંકાય, પરંતુ કોઈ પારદર્શક સપાટી પર પ્રકાશ આપાત થાય, ટ્રાન્સપરન્ટ પારદર્શક સપાટી હોય, આવી પારદર્શક સપાટી पर प्रकाश आपात थाय त्यारे आ किरण तरफ आपात थाय छे। आपणे लखी दीए आपात किरण। आ जे सपाटी छे बंने माध्यमने छूटी पाडती सपाटी छे। आ आपात बिंदु आपणे लंब दोरीए। आपात बिंदु शुं करीए? लंब दोरीए। જ્યારે જ્યારે પારદર્શક સપાટી પર પ્રકાશ આપાત થતો હોય ત્યારે આંશિક પરાવર્તન થતું, થોડા પ્રકાશનું પરાવર્તન થતું, એટલે આપણે અહીંયા લખી દઈએ આંશિક પરાવર્તન થતું હોય, આંશિક પરાવર્તન થાય અને બાકીનો પ્રકાશ માધ્યમ 1 માંથી બીજા માધ્યમમાં પ્રવેશતો હોય। બાકીનો પ્રકાશ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં શું કરે છે? પ્રવેશે। प्रवेश जो किरण है एक तो लंब तरफ बढ़तु हो, तो लंब थी दूर जतु हो। अंदर प्रवेश जो किरण है आम सीधे सीधू पास नहीं जतु, तो लंब तरफ आंकू बढ़तो, तो लंब थी दूर जाए। आम आ रीते सीधू आपात न थतुं होय, सपाटी ने लंब रूपे आपात न थतुं होय, एटले के आपात कोण 0 ना हो। आपात कोण 0 होय तो किरण सीधे सीधू पसार थई जाए। 0 सिवायना कोई खूणे आपात थाय कां तो एनु लंब तरफ पड़तुं होय, कां तो लंब थी दूर जाए। प्रकाशना वांका वळવાની जे घटना छे ए घटनाने प्रकाशनो वक्रीभवननी घटना कहे छे। फरीथी स्पष्टता करूं कि ज्यारे ज्यारे प्रकाश पारदर्शक सपाटी पर आपात थाय, आंशिक એટલે થોડા પ્રકાશનું પરાવર્તન થતું અને આંશિક પ્રકાશ માધ્યમ 1 માંથી ક્યાં પ્રવેશતો? માધ્યમ 2। જ્યારે જ્યારે प्रकाश लंब सिवाय सपाटी पर लंब रूपे એટલે કે આપાત કોણ 0 સિવાયના કોઈ બી ખૂણે આપાત થાય 300 કિરણોત્સર્ગ, ત્યારે એક તો લંબ તરફ પડતો હોય, તો લંબ થી દૂર જતું હોય। આ જે ઘટના છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે। તો વક્રીભવનની ઘટના આપણે લખીએ કે જ્યારે પ્રકાશનું 300 કિરણ જ્યારે प्रकाशनु 300 किरण मतलब लंब रूपे आपात न थतो, आपात कोण 0 ना होय। 300 किरण बे पारदर्शक माध्यमने छूटी पाडती सपाटी पर बे पारदर्शक माध्यमने छूटी पाडती सपाटी पर आपात थाय त्यारे माध्यम 1 मांथी माध्यम 2 में प्रवेशे त्यारे माध्यम 2 में प्रवेशे त्यारे किरणना वांका वळવાની ઘટનાને વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે। પ્રકાશનું વક્રીભવન કહે છે। किरण लंब तरफ बढ़शे के लंब थी दूर जाए ए बंने पारदर्शक माध्यम पर डिपेंड करे छे कि घट माध्यममांथी पातळामां प्रवेशे के पातळामांथी घटमां प्रवेशे, एना पर आधार राखे छे। वक्रीभवनની ઘટનાની આપણે આકૃતિ દોરીએ तो
આ જે સપાટી AB છે, AB થી બીજું માધ્યમ સ્ટાર્ટ થાય છે, માધ્યમ 2, આ માધ્યમ 1 છે। અહીંયા કોઈ કિરણ ધારો કે આપાત થાય છે, તો આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ લંબ છે, તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને આપાત કોણ I અથવા તો θ1 કહેશું। આપાત કોણ I અથવા તો θ1। ધારો કે આ કિરણ લંબ તરફ વળે છે, વક્રીભવન પામીને કઈ તરફ વળે? લંબ તરફ। તો આ જે વક્રીભૂત કિરણે જે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને વક્રીભૂત કોણ R કહેવાય છે। આ વક્રીભૂત કિરણ કહેવાય, વક્રીભૂત કિરણ। અને આ વક્રીભૂત કોણ છે, વક્રીભૂત કોણ। આ આપાત કિરણ, આ આપાત કોણ છે, વક્રીભૂત કિરણ, વક્રીભૂત કોણ। તો વક્રીભવનની આ ઘટના છે। ફરીવારની વ્યાખ્યા, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ સીધું લંબ રૂપે આપાત થતું, મતલબ આપાત કોણ કેટલો થઈ જાય? 0, તો એનું વક્રીભવન થતું નથી, સીધું પાસ થઈ જાય છે। ત્રાંસુ એટલે ખૂણાનું મૂલ્ય 0 સિવાયનું હોય, અને 1 થી કરીને 90 સુધીનો કોઈ બી ખૂણો હોય અથવા તો 0 સિવાય કોઈ બી ખૂણા આપાત થતું હોય તો એનું શું થશે? વક્રીભવન થશે। ટૂંકમાં પ્રકાશના વાંકાવાળાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે। તો મિત્રો, વક્રીભવનના નિયમો, તો વક્રીભવનના નિયમ, એક પહેલો નિયમ એવો છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને લંબ આ બધું જ એક જ સમતલમાં હોય છે। આ બોર્ડનું સમતલ વિચારો, આપાત કિરણ બોર્ડના સમતલમાં આવતું હોય, વક્રીભૂત કિરણ કદાચ બોર્ડના સમતલને છોડીને બહાર તરફ અંદર તરફ જતું હોતું નથી, એ બોર્ડના સમતલમાં વક્રીભૂત થશે। અને લંબ પણ ક્યાં હશે? સમતલમાં જશે, એટલે કે એક જ સમતલમાં આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ દોરેલો લંબ આ બધું એક જ સમતલમાં હોય છે। તો વક્રીભવનના નિયમો અને વક્રીભવનાંકની આપણે ચર્ચા કરી। વક્રીભવનના નિયમો અને વક્રીભવનાંક। તો વક્રીભવનના નિયમો ના નિયમો, તો અહીંયા વક્રીભવનની ઘટનાની આકૃતિ આપણે દોરી રાખી। આ આપાત કિરણ, આ આપાત બિંદુ દોરેલો લંબ, આ વક્રીભૂત કોણ, આપાત કોણને આપણે I કહી દઈએ, વક્રીભૂત કોણને R કહી દો। આ વક્રીભૂત કિરણ છે, આપાત કિરણ અને આપાત બિંદુ દોરેલો લંબ છે। તો પ્રથમ નિયમ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ દોરેલો લંબ, આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે, એક જ સમતલમાં હોય છે। બીજો નિયમ એવો છે કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર હંમેશા અચળ છે આપેલા બે માધ્યમ માટે। આ બે માધ્યમ ફિક્સ હોય, આપાત કોણ 30 હોય તો વક્રીભૂત કોણ એને મળે, 60 હોય તો અલગ મળશે, 50 હોય તો અલગ મળશે। પણ આપાત કોણનું સાઈન મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઈન મૂલ્યનો ગુણોત્તર હંમેશા આપેલા બે માધ્યમ માટે શું હોય છે? અચળ હોય છે। નંબર 2, આપેલા બે માધ્યમો માટે બે ફિક્સ થઈ ગયા માધ્યમ, તો આપેલા બે માધ્યમ માટે માધ્યમ 1 આ માધ્યમ 2 છે, તો આપેલા બે માધ્યમો માટે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણના સાઈન
ના સાઇન એટલે કે સાઇન આર નો ગુણોત્તર હંમેશા અચળ રહેશે, નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે। આ રીતે આપેલા બે માધ્યમ માટે સાઇન આઈ अपॉन साइन आर बराबर हमेशा शू મળે આપણને અચળ। આ તમે 30 લો અને ધારો કે 15 મળતો તો ગુણોત્તર જે મળે આ 60 લો એનો આખો એ રીતે જ ચેન્જ થાય, i ને r એ રીતે જ ચેન્જ થાય, બેનો ગુણોત્તર લેવામાં આવે કેવો મળે તમને અચળ મળે। તો આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર અચળ રહે છે। આ અચળ ગુણોત્તરને माध्यम बेनो माध्यम एक नी सापेक्ष माध्यम बेनो એટલે આ જે માધ્યમનો માધ્યમ એક ની સાપેક્ષ સાપેક્ષ વક્રી ભવનાંક n21 કહે છે। શું કહે છે n21 सापेक्ष वक्री बनावવાનું એક સૂત્ર આવું મળ્યું, માધ્યમ બેનો એકની સાપેક્ષે વક્રી ભવનાંક અથવા તો એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક। તો આવું મળ્યું આપણને સૂત્ર sin i upon sin r બરાબર n21। આને શું બોલશું મિત્રો? માધ્યમ બેનો એકની સાપેક્ષે વક્રી ભવનાંક અથવા એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક। તો વક્રી ભવનાંકનું સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર મળ્યું કે માધ્યમ એક ની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક કેટલો? તો માધ્યમ એક માં આપાત કોણ, માધ્યમ બે માં વક્રીભૂત કોણના sin નો શું લઈ લેવાનો થાય ગુણોત્તર sin i upon sin r। આને સ્નેલનો નિયમ પણ કહેવાય છે, સ્નેલનો નિયમ, જેનો આપણે વ્યાપક સ્વરૂપ આપણે મેળવીએ છીએ। સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ અને બધા જ પ્રકારની વક્રી ભવનાંકની ચર્ચા। તો અહીંયા વક્રી ભવનના નિયમોમાં આપાત કોણનો, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ દોરેલો લંબ એક જ સમતલમાં હોય। બીજી વાત છે આપાત કોણનો sin અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર આપેલા બે માધ્યમ ચેન્જ ન થાય તો ગુણોત્તર કદાપી ચેન્જ થતો, ખૂણા ભલે ગમે તેમ તમે ચેન્જ કરો। આનો મતલબ એ સાપેક્ષ વક્રી ભવનાંકનો જે આધાર છે આપાત કોણ પર હોતો નથી। આપાત બદલાય તો વક્રીભૂત પણ બદલાશે, એ પ્રમાણે ગુણોત્તર કેવો થઈ જશે અચળ થઈ જશે। તો વક્રી ભવનના નિયમો પછી વક્રી ભવનાંક ના જેટલા પણ સૂત્રો આવે છે આપણે એ સૂત્ર અને સ્નેલના નિયમની ચર્ચા કરી લઈએ। વક્રી ભવનાંક અને સ્નેલના નિયમનું સૂત્ર આપણે મેળવીએ। સ્નેલનો નિયમ આપણે મેળવીએ જેમાં બધા જ વક્રી ભવનાંકના સૂત્રો આવશે। સ્નેલનો નિયમ મેળવવો છે તો પહેલો જ આપણે વાત કરીએ કે માધ્યમ બેનો એકની સાપેક્ષ વક્રી ભવનાંક, માધ્યમ એકની સાપેક્ષ વક્રી ભવનાંક એટલે આપણે આવું લખી દઈએ η21 એકની સાપેક્ષે બેનો હતો તો બેનો એકની સાપેક્ષ, તો સૂત્ર આવશે sin i એટલે કે આપાત કોણ upon sin r। આને સમીકરણ નંબર 1 કહીએ। આ હાલ આપણે ચર્ચા કરીએ, આને પણ સ્નેલનો નિયમ જ કે આપણે એનું આપણે વ્યાપક સ્વરૂપ મેળવીએ। વક્રી ભવનાંકનું બીજું સૂત્ર, વક્રી ભવનાંકનું બીજું સૂત્ર તો માધ્યમ 1 માં ધારો કે પ્રકાશનો વેગ v1 છે, અહીંયા પ્રકાશ v1 વેગથી ગતિ કરે, માધ્યમ બદલાય એટલે એનો વેગ પણ બદલાઈ જાય। ધારો કે માધ્યમ 1 માં વેગ v1 છે, માધ્યમ 2 માં વેગ v2 છે, તો ફરી પાછું માધ્યમ 1 માં પ્રકાશનો વેગ 1 માં પ્રકાશનો વેગ v1 અને 2 માં v2 હોય તો 2 માં v2 હોય તો
માધ્યમ બેનો એકની સાપેક્ષ વક્રી ભવનાંક, એકની સાપેક્ષ વક્રી ભવનાંક η21 બરાબર આ સૂત્ર પણ સિમ્પલ છે v1 બાય v2. વ્યાખ્યા આપણે લખવી યાદ રાખવાની કોઈ જરૂર નથી. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગનો જે ગુણોત્તર, એ ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય, અથવા તો 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહેવાય. શબ્દની મારામારી 1 ની સાપેક્ષે 2 નો અથવા 2 નો 1 ની સાપેક્ષ, 1 ની સાપેક્ષે 2 નો અથવા 2 નો 1 ની સાપેક્ષ. એક મિત્રો નિરપેક્ષ વક્રી ભવનાંકની વાત આવે છે કે શૂન્યાવકાશની સાપેક્ષે, શૂન્યાવકાશની સાપેક્ષ મળતા વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. માત્ર ઈટા વડે દર્શાવવાનું. કોની સાપેક્ષે? શૂન્યાવકાશની સાપેક્ષ. શૂન્યાવકાશમાં વેગ c છે, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c છે. c ની વેલ્યુ કેટલી? 3 × 10⁸ કાઢો. જેની સાપેક્ષે લો વેગ ક્યાં લેવો પડે? ઉપર. અહીંયા 1 ની સાપેક્ષે લીધો તો 1 નો વેગ ક્યાં છે? ઉપર. તો આપણે બે માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંક લખવા હોય કે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ભવનાંક, માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ભવનાંક, જ્યારે જ્યારે નિરપેક્ષની વાત આવે ત્યારે માત્ર માધ્યમ 1 હોય તો 1 લખવાનું, 2 હોય તો 2 લખવાનું. કોની સાપેક્ષ? તો શૂન્યાવકાશની સાપેક્ષ. જેની સાપેક્ષનો વેગ ઉપર આવે તો શૂન્યાવકાશનો વેગ ક્યાં આવશે? ઉપર. c/v1 આવશે. શું આવશે? c/v1. ખાલી l1 લખ્યું એટલે સમજવાનું કે નિરપેક્ષ વક્રી ભવનાંક કેવો છે? નિરપેક્ષ. શૂન્યાવકાશની સાપેક્ષ છે. માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક η2 બરાબર 2 નો છે. નિરપેક્ષ એના ઉપર c આવશે, નીચે શું આવશે? v2. ફરી એકવાર વક્રી ભવનાંકના સૂત્રની ચર્ચા કરી લો કે sin i / sin r, માધ્યમ 1 માં ખૂણો ભાગે માધ્યમ 2 માં ખૂણો, તો એને માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક કહેવાય. માધ્યમ 1 માં વેગ v1, માધ્યમ 2 માં વેગ v2, તો 1 ની સાપેક્ષે 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક. પણ જ્યારે શૂન્યાવકાશની સાપેક્ષે લો તો c/v1, તો શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ભવનાંક, શૂન્યાવકાશની સાપેક્ષે 2 નો નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે આ બેનો ગુણોત્તર આપણે લઈએ. એટલે ગુણોત્તર v1/v2 ના ફોર્મમાં લાવો છો તો અહીં η2/η1 કરો. શું કરો? η2/η1, η2/η1. આપણે તો ગુણોત્તર મળશે v1/v2 મળશે. શું મળશે? v1/v2 મળશે. આ બેનો ગુણોત્તર લેશો તમે, ગુણોત્તર લે તો η2/η1, η2/η1 c/v2 ભાગ્યા c/v1. c શું કરશો? કેન્સલ. તો અહીંયા આપણે મળશે v1/v2. આના છેદમાં મૂકશો એટલે v1/v2 મળશે. હવે v1/v2 η2/η1 તો મળ્યું તમને v1/v2. v1/v2 ને શું કહેવાય? n21 કહેવાય. શોર્ટમાં 2 નો 1 ની સાપેક્ષ તો 1 ની સાપેક્ષે 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક. આને સમીકરણ આપણે શું કહી દઈએ? 2. આને સમીકરણ શું કહી દેશો? 2. હવે સમીકરણ 2 અને 1 ને આપણે કમ્પેર કરી દઈએ. η21 બરાબર શું લખી શકો? η2/η1 લખી શકાય, v1/v2 લખી શકાય, sin i / sin r લખી શકાય. એટલે આવું લખી શકાય છે sin i સરખાઈ દો 1 બરાબર 2 લેતો, 1 બરાબર 2 લેતો આવું આવશે sin i / sin r બરાબર
ईटा 2 बाय ईटा 1 कारण કે ईटा 2 1 ની જગ્યાએ શું પૂછી શકાય v1 by v2 ईटा 2 by ईटा 1 તો આપણે એ મૂકી દીધું ईटा 2 by ईटा 1 n1 અહીંયા મૂકી દો n1 sin i બરાબર n2 sin r મિત્રો આ જે સમીકરણ મળ્યું એને સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ કહેવાય સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ કહેવાય વ્યાપક સમીકરણ तो बात थी वक्री वनांकना सूत्रनी तो बधा सूत्रों आपणे याद राखी लीए पण ज्यारे निरपेक्षनी वात आवे त्यारे हमेशा c/v1 आवशे तो c/v2 आवशे c/v आवशे ज्यारे सापेक्षनी वात आवशे तो कोई माध्यमनो वेग उपर हशे नीचे जेनो शोधवानो हशे कां तो आपात कोण भाग्या शुं थशे वक्रीभूत कोण लगातार सापेक्ष वक्री वनांकना सूत्रों आपणे लखी दीए कि वक्री वनांक અને સ્નેહનો નિયમ આટલું આપણે યાદ રાખવાનું થાય જો નિરપેક્ષ વક્રી વળાંકનું સૂત્ર લખી દઈએ નિરપેક્ષ વક્રી વળાંક ચલો પછી રાખી નિરપેક્ષનું સાપેક્ષનું લઈ લે કે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બેનું वक्री भवनांक सापेक्ष वक्री भवनांक तो जेनो छे सापेक्ष बेनो जे कोनी सापेक्ष एकनी सापेक्ष आउ लखाशे कि तो sin i એટલે આપાત કોણ अपॉन sin r वक्रीभूत कोण बीजू वेगना फॉर्मમાં લખો v1 by v2 ત્રીજું નિરપેક્ષ વક્રી ભવનાંકના ફોર્મમાં લખો તો આ ઉલટું થઈ જાય બેનો વક્રી ભવનાંક ભાગ્યા એકનો નિરપેક્ષ વક્રી ભવનાંક ईटा 2 by ईटा 1 एना पहलू का આપણે સૂત્ર લઈ લે કે v બરાબર તરંગ કોઈ બી હોય એનો વેગનું સૂત્ર શું v બરાબર લેમ્ડા f તરંગના વેગનું સૂત્ર શું v બરાબર લેમ્ડા f લેમ્ડા તરંગ લંબાઈ છે તરંગ લંબાઈ f આવૃત્તિ છે f શું પ્રકાશની આવૃત્તિ लेम्डा प्रकाश की तरंग लंबाई मित्रों एक खास ध्यान रखो જ્યારે જ્યારે પ્રકાશ અથવા કોઈ બી તરંગ પ્રકાશનો તરંગ અથવા કોઈ બી તરંગ એ માધ્યમ ચેન્જ કરે ત્યારે એની આવૃત્તિ બદલાતી નથી આટલી વસ્તુ ન બદલાય માધ્યમ બદલાતો आवृत्ति f न बदलाय आवृत्ति ए बदलाय नहीं कोणीय आवृत्ति ओमेगा न बदलाय और बीजो आवर्तकाल तरंगनो आवर्तकाल न बदलाय आवर्तकाल t न बदलाय माध्यम बदलातो छे નથી બદલાતો તો પ્રકાશની આવૃત્તિ ન બદલાય કોણીય આવૃત્તિ આवर्तकाल બદલાતો નથી એટલે અહીંયા તમે ધ્યાન રાખો કે અહીંયા વેગ v1 હોય અહીંયા વેગ v2 હોય માધ્યમ બદલાતો બદલાય છે તો વેગ v બદલાઈ જાય वेग बदलाय तरंग लंबाई बदलाय तरंग लंबाई बदलाय कंपविस्तार पण मित्रों बदलातो होय थोड़ा घणा अंशे कंपविस्तार पण शुं थतो होय बदलातो कंपविस्तार बदलाय हाल આપણે આટલું જ રાખવું માધ્યમ બદલાય તો વેગ બદલાઈ જાય तरंग लंबाई પણ શું થઈ જાય બદલાઈ જાય તો બંને કેસની વાત કરો v1 माध्यम में एक में वेग v1 तेने આપણે લેમ્ડા 1 કહી દઈએ અને આવૃત્તિને f જ રાખી v2 તેને આપણે લેમ્ડા 2 * f કારણ કે આવૃત્તિ નથી બદલાતી એટલે f1 f2 કરવાની કોઈ વાત આવતી નથી તો v1 બરાબર લેમ્ડા 1f v2 બરાબર લેમ્ડા 2f f કેન્સલ તો v1 by v2 બરાબર શું આવશે લેમ્ડા 1 by લેમ્ડા 2 આવશે એટલે કે વક્રી વળાંકનું ગાઉસ સૂત્ર મળી ગયું લેમ્ડા 1 by લેમ્ડા 2 એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક છેલ્લા આપણે મેળવ્યું તો નિરપેક્ષના ફોર્મમાં માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી વળાંક ભાગ્યા માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ભવનાંક તો ખાસ યાદ રાખો આટલું કે સાપેક્ષ વક્રી વળાંકનું સૂત્ર sin θ1 ભાગ્યા sin θ2 ધારો i ને આપણે θ1 કહી દીધું r ને આપણે શું કહી દીધું θ2 તો sin θ1 by θ2 v1 by v2
લેબડા 1/λ2 પણ જ્યારે નિરપેક્ષના ફોર્મમાં આવે તો η2/η1. નિરપેક્ષ વક્રી બનાવનું સૂત્ર, તો નિરપેક્ષ વક્રી બનાવ ઓનલી η લખાય, c/v લખાય. શું લખાય? c/v. c શૂન્યાવકાશમાં વેગ, v આપેલા માધ્યમમાં વેગ. અહીંયા લેબડા જેટલો શૂન્યાવકાશમાં પ્રકાશની તરંગ લંબાઈ ભાગ્યા આપેલા માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ. શૂન્યાવકાશમાંથી પણ માધ્યમમાં પ્રવેશે, આવૃત્તિ બદલાતી નથી. શું બદલાશે? તરંગ લંબાઈ. એટલે લેબડા 0 શું છે? શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ. શૂન્યાવકાશમાં તરંગ લંબાઈ. લેબડા શું થશે? માધ્યમમાં તરંગ લંબાઈ. તરંગ લંબાઈ. તો આ વક્રી બનાવની વાત હતી. હંમેશા વક્રી બનાવનો મોટા ભાગનો આધાર શેના પર છે? તો વક્રી બનાવનો આધાર તરંગ લંબાઈ પર છે. શેના પર છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ બદલાઈ જાય એટલે વક્રી બનાવ પણ શું થઈ જાય? બદલાઈ જાય. તો વક્રી બનાવનો આધાર આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર છે. થોડા ઘણા અંશે તાપમાન પર પણ હોય. શેના પર હોય? તાપમાન પર. તાપમાન વધઘટ થાય એમ માધ્યમની પ્રકાશીય ઘટતામાં પણ ચેન્જ આવતો હોય છે. ઘનતાની વાત નથી કરતો, પ્રકાશીય ઘટતામાં ચેન્જ આવતો હોય. એટલે થોડા ઘણા અંશે તાપમાન પર પણ આધાર રાખે, પણ ખાસ વક્રી બનાવનો આધાર શેના પર? તરંગ લંબાઈ પર છે. તો અહીંયા હવે આપણે છેલ્લી ચર્ચા કરી લઈએ સ્નેલના નિયમ પરથી કે તે કઈ તરફ ક્યારે વળશે. તો સ્નેલનો નિયમ આપણે ઓલાયા. સ્નેલનો નિયમ n1 sin i બરાબર n2 sin r. n1 એટલે માધ્યમ 1 નો વક્રી ગુણાંક, n2 એટલે માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ગુણાંક. આનો નિરપેક્ષ n1, આનો n2. આપાત કોણ i, વક્રીભૂત કોણ r. હવે આપણે એક કન્ડિશન લઈ લઈએ. જો માધ્યમ 1 નો વક્રી ગુણાંક એ માધ્યમ 2 ના વક્રી ગુણાંક કરતા ઓછો છે. આ n1 કહી દઈએ અને n2 કહી દઈએ. આ n1 ઓછો છે, n2 કેવા છે? વધારે છે. તો આ બેનો ગુણાકાર બરાબર થાય છે. આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કેવો થઈ જાય? સમાન. ધારો કે આ 5 હોય અને આ 10 હોય, તો ધારો કે અહીંયા આ 10 હોય તો આને કેટલું થવું પડે? 5, તો જ 50 થાય, બાકી 50 થાય નહીં. શોર્ટમાં ગુણાકાર અચળ રહે છે. તો આ વધારે હોય, સોરી આ ઓછું હોય, આ વધારે હોય, તો અહીંયા sin i કરતા sin r વધારે હશે, સોરી ઓછા હશે. n1 sin i, n1 વધારે, n2 સોરી n1 કરતા n2 વધારે છે, n2 વધારે, તો i ગ્રેટર ધેન r થઈ જાય. ખબર પડી છે? આ 5 હોય, આ 10 હોય તો 50, તો આ 10 હોય તો કેટલા થઈ જાય? 5. તો i વધ્યા તો r ઘટ્યા. તો i શું છે? આપાત કોણ. i આપાત કોણ, r વક્રીભૂત કોણ. તો બન્યું શું કે જ્યારે પ્રકાશનું કિરણ ઓછા વક્રી બનાંક ધરાવતા માધ્યમમાંથી વધુ વક્રી બનાંક ધરાવતા માધ્યમમાં n2 વધારે પ્રવેશે ત્યારે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ નાનું હોય છે. આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો હોય છે? નાનો એટલો આમ વળશે, વધારે તો પેલી બાજુ જાય. આમ જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમ સોરી પાતળા માધ્યમમાંથી n1 ઓછા છે, જેનો વક્રી બનાંક ઓછો એ પાતળું માધ્યમ કહેવાય. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે
ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે ફરીથી સમજાવું લંબ તરફ વળે છે। n1 n2 કરતા ઓછા છે, ir કરતા કેવા સાબિત થશે? વધારે। i એટલે કે આપાત કોણ વક્રીભૂત કોણ કરતા કેવું વધારે, i વધારે ને r ઓછો છે। એવું ક્યારે બને? કિરણ લંબ તરફ વળે ત્યારે। તો માધ્યમમાં ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે કિરણ લંબ તરફ વળે છે। કઈ તરફ વળે? લંબ તરફ। જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે કિરણ લંબથી દૂર જાય છે। કિરણ લંબથી ક્યાં જાય? દૂર। તો આપણે હંમેશા યાદ રાખવાનું કે પાતળામાંથી ઘટમાં આવો તો લંબ તરફ વળે અને ઘટમાંથી પાતળામાં તો લંબથી ક્યાં જશે? દૂર। આ સ્નેહના નિયમના આધારે આપણે સાબિત કરી શકીએ છીએ। n1 sin i બરાબર n2 sin i। આ એટલે આપાત કોણ, આ એટલે આપણો વક્રીભૂત કોણ છે। चलो मित्रों फरी एक बार આપણે n31 લખવું છે। n31 નો સૂત્ર કેટલો હોય? n31 3 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક। તો એક તો સૂત્ર આપણે આવું લખવું પડે કે 3 ની 3 નો છે કોની સાપેક્ષે? 1 ની સાપેક્ષે, જેની સાપેક્ષેનો વેગ ક્યાં આવશે? ઉપર આવશે v1 અને નીચે શું આવશે? v3 અથવા ઉપર લેમ્બડા 1 આવશે, નીચે લેમ્બડા 2 આવશે। अथवा निरपेक्षना फॉर्म में लो तो n3/n1 થશે। n3 जब निरपेक्षना फॉर्म में आवे तो उल्टाई जશે। धरो के n54 लेવું છે, n54 4 ની સાપેક્ષે 5 નો વક્રી બને, કોની સાપેક્ષે? 4 ની। તો v4 ક્યાં આવશે? ઉપર। v5 ક્યાં આવશે? નીચે। ચલો લેમ્બડા 4 ઉપર, લેમ્બડા 5 નીચે। પણ નિરપેક્ષ વક્રી ગુણાંક આપ્યા હોય તો n5 ઉપર આવશે અને n4 ક્યાં આવશે? નીચે આવશે। તો એક કરતા વધારે પારદર્શક માધ્યમો આપણે આ રીતે આપી દીધા આ રીતે। કે અહીંથી આમ આવે છે, અહીંથી ધારો આમ આપાત થયું, ફરી આમ આપાત થયું, ફરી આમ આપાત થયું। આ રીતે n1 n2 n3 n4 n5 और डगलाबंध माध्यमમાંથી પાસ થાય છે પારદર્શક। તો આ કોઈ બી કિસ્સા માટે n sin θ અચળ થઈ જાય। n sin θ શું થઈ જાય? અચળ। ટૂંકમાં એ θ1 આપાત કોણ θ1, આ θ2, આ θ2 થાય। ફરીથી ફિગર કરું, આ માધ્યમ 1 નો વક્રી ગુણાંક, માધ્યમ 2 નો η2 η3 η4 અને η5। દર વિકિરણ અહીંયા આપાત થાય છે। આ આપાત બિંદુએ લંબ દોર્યું, દર ઘટ છે એટલે લંબ તરફ વળ્યું। આ આપાત કોણ θ1, વક્રીભૂત કોણ θ2। ફરી અહીંયા લંબ દોરો, આપાત કોણ θ2, દર લંબથી દૂર જાય છે। આ θ3 થાય છે, આ θ3 થઈ જાય। ફરી ધારો કે લંબથી દૂર જાય છે, આ θ4 થાય છે। તો આ θ4 થાય, અહીંયા ધારો θ5 થાય છે। તો સતત વક્રીભવન અનુભવે છે। કેટલા માધ્યમોથી પાસ થાય છે? 5 માધ્યમમાં પાસ થાય છે। તો 1000 માધ્યમોથી પાસ થાય તો સીધું આટલું લખી દો n sin θ બરાબર અચળ। કોઈ પણ માધ્યમ માટે વક્રી ગુણાંક અને sin θ નો ગુણાકાર અચળ થઈ જાય। આ રીતે આપણને મળે। કઈ રીતે નક્કી કરી શકાય? તો જો આ બિંદુ માટે આપણે સ્નેહનો નિયમ વાપરી n1 sin θ1 બરાબર n2 sin θ2 આવું થઈ જાય। પહેલા કિસ્સામાં બિંદુ એ માટે આપણે લઈ લઈએ n1 sin θ1 બરાબર n2 sin θ2। હમણાં જ વાત કરીએ। હવે બિંદુ બી માટે સ્નેહનો નિયમ વાપરો। અહીંયા આપાત કોણ θ2 હશે, વક્રીભૂત કોણ θ3 હશે। આ n2 છે ને આ n3 છે। तो बी માટે આવું થઈ જાય n2 sin θ2 બરાબર n3 sin θ3। चलो આ બી બિંદુ આગળની વાત પતી। બી સી આગળ વાત કરો તો સી આગળ શું આવશે? n3 sin θ3
બરાબર n4 sin theta 4. ડી આગળની વાત કરો તો ડી આગળ n4 sin theta 4 બરાબર n5 sin theta 5. તો જો n1 sin theta 1 બરાબર n2 sin theta 2. હવે n2 sin theta 2 બરાબર શું n3 sin theta 3, n3 sin theta 3 બરાબર n4 sin theta 4 અને n4 sin theta બરાબર શું n5 sin theta 5. તો આ કન્ટિન્યુઅસ કોઈ માધ્યમ હોય, કન્ટિન્યુઅસ કોઈ માધ્યમ હોય તો કોઈ પણ બિંદુ માટે તમે આવું લખી શકો n sin theta બરાબર અચળ. આ ગુણાકાર બદલાતો હોતો નથી. ધારો કે આ વક્રી વળાંક તમારું, આ વક્રી વળાંક અહીંયા આપણને 1.5 આપ્યો છે અને ખૂણો 30 નો આપ્યો છે. ખૂણો કેટલો આપ્યો આપણને 30 નો. તો n બરાબર આપણે 1.5 લઈ લે, થીટા 30 નો sin 30 ની કિંમત 1/2. આ અચળને આપણે c વડે દર્શાવી દઈએ અથવા તો આલ્ફા વડે દર્શાવીએ તો આલ્ફાની વેલ્યુ કેટલી મળી 0.75 મળી. કેટલી મળી 0.75. તો કોઈ પણ બિંદુ તમે હવે n sin theta લેશો, n2 sin theta 2 લેશો તો પણ 0.75 મળશે, n5 sin theta 5 લેશો તો પણ કેટલા મળશે 0.75. શોર્ટમાં કન્ટિન્યુઅસ માધ્યમ જ્યારે આવતા હોય ત્યારે કોઈ પણ બિંદુ માટે આપણે શું કહી શકીએ n sin theta બરાબર અચળ. એટલે કોઈનું જ્ઞાત મૂલ્ય હોય તો બીજું અજ્ઞાત મૂલ્ય શોધવું હોય તો શોધી શકાય. હવે આમાં આવું બધું કન્ટિન્યુઅસ આવે છે એટલે કોઈ આપણે એવું કહી દે કે 5 ની 1 ની સાપેક્ષે 5 નો વક્રી બનાન કેટલો, ધ્યાન રાખજો n51 કેટલો, માધ્યમ 1 ની સાપેક્ષે 5 નો વક્રી બનાન કેટલો. તો આપણે આવું શોધવું છે તો એક આપણી પાસે શું છે v1/v5 1 નો ભાગ્યા 5 નો. આને આપણે આવું કન્વર્ટ કરી શકીએ કે v1/v2 v2/v3 v3/v4 અને v4/v5 આ રીતે કન્વર્ટ કરવા તો કરી શકાય. ખ્યાલ ના આવે તો ફરીથી v2 કેન્સલ થાય, v3 કેન્સલ થાય, v4 કેન્સલ, બાકી શું રહે v1/v5. ખબર પડી જોઈએ તમને કે આમાં આપણે કોઈ ચેન્જ નથી કર્યો. v2 કેન્સલ થાય, v3 કેન્સલ થાય, v4 કેન્સલ થાય, બાકી શું રહ્યું v1/v5. પણ આ ફોર્મમાં લખી શકાય. હવે v1/v2 એટલે એકની સાપેક્ષે 2 નો વક્રી બનાવ એટલે η21 2/3 એટલે 2 ની સાપેક્ષે 3 નો, 3/4 3 ની સાપેક્ષે 4 નો અને 4/5 4 ની સાપેક્ષે 5 નો. તો n51 આપણે આ રીતે લખવું હોય તો પણ લખી શકાય ક્રમિક માધ્યમોના સાપેક્ષ વક્રી બનાનના સંદર્ભમાં. ક્રમિક માધ્યમોના વક્રી બનાનના ફોર્મમાં લખવું હોય તો લખી શકાય. બીજો કામ તો યાદ રાખજો η21 બરાબર v1/v2 η12 બરાબર v2/v1 બે ની સાપેક્ષે 2/1 થી. તો η12 કેટલા મળ્યા? η12 કેટલા મળ્યા 1/21 મળે. એકબીજાનો વ્યસ્ત, એકબીજાનો શું છે વ્યસ્ત. η12 બરાબર કેટલા 1/η21. તો મિત્રો વક્રી વળાંકની ટોટલ ચર્ચા આપણે પતાવી છે. બહુ સિમ્પલ ટોપિક છે. વક્રી વળાંકના કન્ટિન્યુઅસ સૂત્રો વારંવાર યાદ કરાવો. sin theta 1 ભાગ્યા sin theta 2 સાપેક્ષ વક્રી વળાંકની વાત કરું, v1/v2 આવે, લેમ્ડા 1/λ2 આવે અને η2/η1 આવે. ક્યારેક 1 ની સાપેક્ષે 2 નો વક્રી બળ. આને પણ એ જ કહેવાય 1 ની સાપેક્ષે 2 નો વક્રી બળ. વક્રી વળાંકનો ખાસ આધાર શેના પર છે? તો તરંગ લંબાઈ પર. શેના પર છે? તરંગ લંબાઈ. માધ્યમ એનું હોય પણ તરંગ લંબાઈ અલગ અલગ હોય તો વક્રી વળાંક એ જ માધ્યમ માટે શું થઈ જાય? બદલાઈ જાય. દાખલા તરીકે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. તો તમે જાંબલીથી કરી લાલ તરફ આવો, તરંગ લંબાઈ વધે છે. જાંબલી કરતા લાલની તરંગ લંબાઈ ખૂબ જ વધારે. તો જાંબલીથી લાલ તરફ આવશો તરંગ લંબાઈ વધે છે. તો તમે એ જ માધ્યમના વક્રી વળાંક સૂત્ર લો, c/v લખો અથવા તો λ0/λ લખો. શૂન્યાવકાશમાં તરંગ લંબાઈની કોઈ માથાકૂટ હોતી નથી. માધ્યમમાં તમે જો તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? જાંબલીની. તો એ માધ્યમ માટે જાંબલીનો વક્રી વળાંક સૌથી વધારે હોય. સૌથી વધુ તરંગ લંબાઈ કોની? લાલની.
તો લાલ માટે એ જ માધ્યમનો વક્રી વળાંક સૌથી કેવો હોય? ઓછો હોય. માધ્યમ એકનું એક જ હોય પણ પ્રકાશની તરંગલંબાઈ બદલાઈ જાય એ જ માધ્યમનો વક્રી વળાંક શું થઈ જાય? બદલાઈ જાય. જાન્યુઆરી પીનો રંગ સૌથી વધારે વક્રી વળાંક કોનો? તો જાંબલીનો, કારણ કે એની તરંગલંબાઈ સૌથી ઓછી. લાલની તરંગલંબાઈ સૌથી વધુ માટેનો વક્રી વળાંક સૌથી ઓછો. દ્રશ્ય પ્રકાશનો વક્રી વળાંક આપણા માધ્યમ માટે લાલનો સૌથી કેવો હશે? ઓછો.